નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હંમેશને માટે લાવતા રહીએ છીએ। ત્યારે આજે વાત કરવી છે કે યુરિયા ખાતરની સાથે જે આપણને નેનો યુરિયાની બોટલ આપવામાં આવે છે એનો ઉપયોગ કરાય કે ના કરાય, અને કદાચ જો એનો ઉપયોગ કરવો હોય તો કેવા આપણને ફાયદા થાય, કેવા ગેરફાયદા થાય, એની આજે ચર્ચા કરવી છે। તો તમે આ ચેનલ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું જે લાલ કલરનું બટન છે એને દબાવીને આ ચેનલને તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને તમે જલ્દીથી શેર કરો, જેથી કરીને એ પણ સારી એવી સચોટ માહિતી આપણી સાથે હંમેશને માટે મેળવી શકે। મારા ખેડૂત મિત્રો, અત્યારે વાત કરીએ તો વરસાદની આગાહી હજી 4 થી 5 દિવસ સુધીની છે। હવે જ્યારે વરાપ થાય અથવા તો વરસાદ ઊભો રહે ત્યારે આપણે એમાં યુરિયા ખાતર નાખવા માંગતા હોઈએ છીએ। એ પછી કપાસનો પાક હોય, મગફળીનો પાક હોય કે કોઈ પણ પ્રકારનો પાક હોય, તો કપાસ અથવા તો મગફળીના પાકમાં તમે યુરિયા નાખતા હોય દાખલા તરીકે, તો એની સાથે તમે અત્યારે યુરિયા લેવા જાઓ તો અત્યારે એની અછત તો ખૂબ મોટા પ્રમાણમાં છે, પણ તમે યુરિયા લેવા જાઓ તો એની સાથે તમને નેનો યુરિયાની પણ બોટલ આપવામાં આવે છે। 500 ગ્રામની બોટલ હોય છે। તો આ કેવો ફાયદો કરે છે એની આજે આપણે વાત કરવી છે। તો વાલા ખેડૂત મિત્રો, નેનો યુરિયાનો ઉપયોગ આપણે કહીએ તો નેનો યુરિયામાં 1 યુરિયાની થેલી જેટલી ગુણવત્તા છે। યુરિયાની અછતને કારણે આ પ્રકારની પ્રોડક્ટ બહાર કાઢવામાં આવેલી છે। યુરિયાને તમે ધીરે ધીરે વપરાશ બંધ કરતા જાઓ અને નેનો યુરિયાનો વપરાશ તમે વધારતા જાઓ એવી એમાં પ્રોડક્ટ બનાવવામાં આવેલી છે। આ નેનો યુરિયામાં ખેડૂત મિત્રો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને એ બધા પ્રકારના જે દ્રવ્યો છે એનું મિશ્રણ કરવામાં આવ્યું છે, જેના કારણે યુરિયા આપણે ઓછું વાપરવું પડે અને યુરિયામાં જે ફાયદો થાય એના કરતાં ડબલ ફાયદો આપણને નેનો યુરિયાથી મળી શકે। તો આ નેનો યુરિયા કેવા કેવા કામમાં કામ આવે, તો છોડની વૃદ્ધિ કરવામાં, છોડને આગળ વધારવામાં, ત્યાર પછી છોડની ઉણપને સારી કરવા માટે, છોડના મૂળ તંતુઓને વધારવા માટે, આ બધી કામકાજ કરવા માટે નેનો યુરિયા વપરાય છે અને એનો ઉપયોગ થાય છે। નેનો યુરિયા વાપરવામાં ખેડૂત મિત્રો કોઈ પણ પ્રકારની ગભરામણ કરવી નહીં, આસાનીથી નેનો યુરિયા વાપરવું। આ નેનો યુરિયા કઈ રીતે પંપમાં આપણે વાપરવું એની વાત કરીએ તો 15 લીટરના પંપમાં ખેડૂત મિત્રો 25 થી 28 મિલીલીટર જેટલું નેનો યુરિયા નાખવું, એટલે કે ml નાખવું, જેના કારણે આપણે સ્પ્રે કરવાનો થાય એટલે સ્પ્રે કરવો, જેથી કરીને પાંદડામાં અને એની પર્ણદંડિકામાં કોષોમાં વધારો થાય અને સૂર્યપ્રકાશની ક્રિયા પણ ફાસ્ટ બને। તો આ રીતે ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોને યુરિયાની સાથે નેનો યુરિયા આપવામાં આવે છે એવા ખેડૂત મિત્રો આસાનીથી નેનો યુરિયાનો ઉપયોગ કરી શકે છે અને આ નેનો યુરિયા ખેડૂત મિત્રો તમને કોઈ પણ મંડળી અથવા તો કોઈ પણ સરકારી જગ્યાએ તમને આસાનીથી મળી શકે તેમ છે। તો જેવા ખેડૂત મિત્રોને નેનો યુરિયાની સાથે આપવામાં આવે છે તો એવા ખેડૂત મિત્રો આ રીતે ઉપયોગ કરી શકે છે અને ખૂબ સારી રીતે રિઝલ્ટ મેળવી શકે છે। પણ ખેડૂત મિત્રો, જેમ બને એમ આ બધા ખાતરો, નેનો યુરિયા એક પ્રકારનું પેસ્ટિસાઇડ છે એટલે એ લિક્વિડ છે, પણ જેમ બને એમ આ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરવો અને જેમ બને એમ ઓર્ગેનિક ખેતી ઉપર આપણે વધારે ઉતરવું। બસ જોતા રહો ખેડૂત મિત્રો ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।